પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેબી જાદવ તથા એમએચ શિણોલ સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી તે સૂચના મુજબ એએસઆઈ દેવજીભાઈ માહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ લીલાભાઈ દેસાઈ, મૂળરાજભાઈ ગઢવી, સુરજભાઈ વેગડા તથા રાજેશભાઈ વેગડા નાઓ માંડવી તાલુકા વિસ્તારમાં આધુનિક ઇન્વેસ્ટિગેશન કીટ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માંડવી પોસ્ટ ઓફિસ 3 રસ્તા પાસે આવતા મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે માંડવી નગરપાલિકાના ગ્રાઉન્ડમાં મહમદ ઇબલા ખલીફા રહેવાસી જીટી હાઈસ્કૂલની બાજુમાં માંડવી કચ્છવાડા પાસે એક મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર JJ12AP 7675 છે અને તે લઈને ઊભેલા છે, જે વાહન શંકાસ્પદ છે, જેથી મળેલ હકીકત અંગે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા આ બાતમી હકીકતવાળો ઈસમ આ નંબર પ્લેટવાળા મોટરસાઇકલ સાથે મળી આવેલ, જે બાબતે ઈસમ પાસે રહેલ મોટરસાઇકલ બાબતે પૂછતા કોઈ આધાર પુરાવા કે બિલ ન હોવાનું જણાવ્યું, જેથી આજથી 3 વર્ષ પહેલા શોકત અબ્બાસ નોડે રહેવાસી સિવિલ હોસ્પિટલ પાસે માંડવીવાડા પાસેથી ₹10,000માં ખરીદેલ હતી, જે વખતે આ શોકતે કોઈ આરસી બુક આપી નહીં હોવાની હકીકત જણાવી, જેથી મજકૂરના ઈસમના કબજામાંથી મળી આવેલ મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે BNSS કલમ 106 મુજબ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આ કાર્યવાહી માંડવી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે. કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં હોન્ડા કંપનીની સાઇન મોટરસાઇકલ રજિસ્ટ્રેશન નંબર JJ12AP 7675 કિંમત ₹10,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. પકડાયેલ ઈસમ મહમદ ઇબલા ખલીફા છે અને પકડવાનો બાકી આરોપી શોકત અબ્બાસ નોડે છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.